રહ્યા છો CNCC ગુજરાત। સૌ કોઈ શ્રી બાળા ત્રિપુરા માં બહુચર વિશે તો જાણતા જ હશે। આજરોજ પાટણના ઘીવટા વિસ્તારમાં માતાજીની આરાધના કરવામાં આવી। પાટણ ખાતે બહુચર માતાનું વિશેષ મહત્વ છે। શ્રી શિવશક્તિ મહિલા મંડળ દ્વારા માતાજીના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે જમણવાર બી રાખવામાં આવ્યો। શિવશક્તિ મહિલા મંડળ દ્વારા અવારનવાર માતાજીની આરાધના કરવા મંદિર તેમજ ઘરે ઘરે પણ માતાજીના ગરબાનું સરસ આયોજન કરવામાં આવે છે। ઘીવટા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરે આરતી તેમજ ભજન કરી માતાજીના ગરબાનું આયોજન થયું, જેમાં સૌ ભક્તજન સામેલ થઈ ધન્યતા અનુભવી। લગભગ 500 થી 600 માઈ ભક્તોએ આનો લાભ લીધો। શ્રી બહુચર માતાજીના મંદિરે માઈ ભક્તો હર્ષો ઉલ્લાસમાં જોવા મળ્યા। ભગવાન માં ભગવતીની આરાધનાનો દિવસ છે। અમારી અહીંયા શિવશક્તિ મહિલા મંડળની બહેનો દ્વારા આખા દિવસની ધૂન આનંદના ગરબાની રાખી છે। પાટણની તમામ જગ્યાએ ચાલતી ધૂનની બહેનોને અમે અહીં આમંત્રણ આપ્યું છે। લગભગ 61 મંડળ અહીંયા આજે આવવાના છે। આખા દિવસનો પ્રોગ્રામ રહેશે। સવાર 7 વાગે શરૂ થશે, રાત્રે 6:30 વાગે અમે આરતી પૂરી કરીશું। મા ભગવતીના ચરણમાં દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં અને લોકોના સૌના કલ્યાણ માટે, સર્વ કલ્યાણ અર્થે અમે આ કાર્યક્રમ કર્યો છે। મા ભગવતીના ચરણમાં નમસ્કાર કરી વિનંતી કરીએ છીએ કે મા સૌનું કલ્યાણ કરશે, સૌની સદબુદ્ધિ આપશે, સૌનું રક્ષણ કરશે, સૌને સારું કરશે અને ભારત દેશને વિશ્વમાં વિખ્યાત કરશે। વધુમાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। રોટરી ક્લબ ઓફ પાટણ એક સેવાકીય સંસ્થા છે જે અનેક સેવાના કાર્યો કરે છે। રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આજરોજ ઘીવટામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અહીંયા આજે શિવશક્તિ મહિલા મંડળ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના થકી જ આજે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન સાથે કર્યું છે। અમે રોટરી ક્લબ ઓફ પાટણ એક સેવાકીય સંસ્થા છે જે પાટણમાં ઘણા બધા સેવાના કાર્યો કરે છે। જેમ કે અમારા 3-4 સિગ્નેચર પ્રોજેક્ટ છે કે સિવિલ હોસ્પિટલમાં જ્યારે બેબી બોર્ન થાય છે ત્યારે અમે હિમાલયની બેબી કિટ આપીએ છીએ। સિવિલ હોસ્પિટલમાં જે કિટ આપણે વિતરણ કરીએ છીએ। બાકી જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય કે નવરાત્રિ હોય કે બાકી આજુબાજુની સ્કૂલોમાં જ્યાં પણ રોટરી ક્લબ પાટણ દ્વારા જ્યાં કોઈની જરૂરિયાત હોય ત્યાં રોટરી ક્લબ પાટણ હંમેશા એમની પડખે જ ઊભું હોય છે। પાટણ શહેરના ઘીવટા વિસ્તારની અંદર શિવશક્તિ મહિલા મંડળ દ્વારા એક વિશેષ આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર સમગ્ર પાટણ શહેરના આનંદ ગરબા જે ક્લબ જે આનંદ ગરબાના મંડળો ચલાવે છે તેની સમગ્ર બહેનો દ્વારા ઘીવટા વિસ્તારની અંદર માતાની ભક્તિનો એક અનેરો પર્વ ઉજવવામાં આવ્યો હતો। આ પર્વ નિમિત્તે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પ કરવામાં આવ્યો હતો। અને બ્લડ ડોનેશન કેમ્પની અંદર અમારા મિત્ર છે અમિત ઠાકોર જે હમણાં 1 મહિના પહેલાં જ દુઃખદ અવસાન પામ્યા છે, તેની યાદમાં મેં મારા મિત્રની યાદ સ્વરૂપે કોકને મારું બ્લડ અર્પણ થાય એ ભાવનાથી મેં મારું બ્લડ ડોનેશન આજે આનંદ ગરબા નિમિત્તે મારું બ્લડ અર્પણ કર્યું છે। આજે માતાજીના ગરબાની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ વિશેષ આયોજન થયું, જેમાં 60 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું। બહુચર માતાજીનું મહત્વ એવું છે કે તેમને દંડાસુરનો વધ કરવા અવતાર લીધો હતો। માતાજીએ 13 વર્ષની બાળ સ્વરૂપે અવતરિત થઈને દંડાસુર નામે રાક્ષસનો અંત કર્યો અને લોકોને તેના કોપથી મુક્ત કર્યા। માતાજીના એક વિશેષ ભક્ત થયા શ્રી વલ્લભ ધોળા, જેમણે માતાજીનો ગરબો લખ્યો અને એ જ આનંદના ગરબાથી ઓળખાયો। અને આજે સૌ માતાજીના ભક્તો પોતાનો ભાવ જેનાથી પ્રસ્તુત કરે છે। આજરોજ ઘીવટામાં શિવશક્તિ મહિલા મંડળ અને ઘીવટા મિત્ર મંડળ દ્વારા આનંદ ગરબાનું આયોજન કરેલ। અમારા સાથી મિત્ર એવા અમિતભાઈ હર્ષદભાઈ ઠાકોર, અમારા મિત્ર એવા અમની આત્માને શાંતિ મળે બ્લડ ડોનેશન અમે કરેલું છે, આયોજન કરેલું છે। શિવશક્તિ મહિલા મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ। રિપોર્ટર કિરણ પટેલ, પાટણ।